એ તો બધા ત્યાર થયા પટાણી માનો ઈચ્છા જરાય નંબરે જવાની અને આ થરાદ ગયા. તારા પછી પટાણીમાં ને તૈયાર કર્યા. પટાણીમાં બધાને ભરામણ કરે બધી વહુને હાથઈને આ ઝેણકી વહુ કે બટા ધ્યાન રાખજો હો આ પારેખ નો પારે એટલે કે હો બા તમ તાર ખુશ થઈ જાઓ અને જાત્રા કરી આવો. પટેલ બાપા પટનામાં ગયા જાત્રા અને ગુરુવાર આવ્યો ને તા ગુરુદેવ આવ્યા. એ કેમ ગયા માં માજી એ માજી ગયા જાત્રામાં કે શું કામ છે તમારે? કે મારે બાપા કામ તો કાંઈ નથી પણ સાસ પીવી હતી. અમે આ અમારો આજ તો પાવશું કે અન્ય પી લ્યો પાઈ. હવે આવતા ગુરુવારે જાઓ અમે અટાણામાં તાણ પડે કે માં ગયા જાત્રામાં અને હવે તમે છે ને ધક્કો ખાતા નહીં. અમારે નવરાય ન હોય કે અમે ઘડીએ નવર્યું ન હોય. અમારા છોકરા રોતા હોય. અમારે કોઈ ભાત જવા હોય અને તમે કે બેહો અને સાસ દેવો ને સાસ પાવો એ અમારે ન પોહાય. માં આવે તો આવજો પાછા. ગુરુદેવ ને તો મન કોસવાનું. ગુરુદેવ કે તમારે હું નવરું થવું છે કે તઈ અમે ઘડીએ નવર્યું નથી. અમારે તો સાત ઘડી ની નવરાય ન હોય કે હું કહું એમ કરો એટલે તમે નવર્યું કે હું લ્યો બસ આ એવું કરો તો અમે નવર્યું થાય. મોટી મોટી કે જ્યાં ગુરુવાર આવે ને ત્યાં બધી વહુને કામ સીધી દેજો. તમે મોટા છો ને એટલે કે હા કે કોઈ ધૂ ફેરે, કોઈ ગાય કરે, કોઈ રાખ વધેરે, કોઈ લુગડા ધોવા જાય, જણને જમતું કરાવવું એ હાથે કામ ભેગા કરો અને એટલે તમે નવર્યું થઈ જાઓ. બસ અમારે એવું જોઈશ તો એટલે તો કઈ નહીં. ગુરુદેવ તો વૈયા ગયા. ગુરુદેવને શાસ્ત્રી પાય ને ગુરુદેવ વૈયા ગયા. ગુરુવાર આવ્યો એટલે ઓલી મોટી હવે કીધું જો આજ વાણંદ ને કહી દેજો વાડી આવે હજામે તું કરાવે. હા એટલે જણ ને કીધું એટલે ઓલા જણ કે બહુ સારું. જણે કીધું કે ભાઈ વાડી આવજે વતું કરી દેજે મારા બધાને. એટલે કે હા અને બાયુ ને બધી કામ સીધી દીધા. તે મોટી ત્યાંથી ક્યાંય વાડીએ ખેતર પાદર ક્યાંય ન ગયું અને પોતે બધીને કોઈને કપડા ધોવાનું કીધું, કોઈને ગાય કરવાનું કીધું, કોઈને ઝારા ખેરવાનું કીધું. એમ હાથે કામ સીધી દીધા અને ખાઈ પી બધું કામ કાજ કરી અને તમારું ઉંબરનું વસીકું કરીને કુઈ જાવ. ગુરુદેવે કહી દીધું એટલે આને કાંઈ બાર બધું ધોવું ઝારા કપડા બધું કરવું વહી ગઈ. ઓલી નાની વહુ ને ક્યારે લેતી જા બધા લુગડા ગયું તું ત્યાં લુગડા ધોઈ નાખજે. એટલે કે ઠીક. એના ધણીને કહી દીધું જો આપણે વાણંદ આવતા તમારે હજામત નથી કરાવવાની હો. એટલે કે હો હું નહીં કરાવું. બસ આ બાય લુગડા લઈ ગાહડો બાંધે અને વાડીએ એને કોયડી હોય મશીનની આ એમાં નાખી મૂક્યા કે આજ મારે ધોવા નથી, મારે ગુરુવાર પાર કરશે. ભાઈ ને આ આનંદ આવ્યો હજામત કરાવે. બધા છોય ભાઈઓ કરાવે. આ નાનો ભાઈ કે ભાઈ મારે કામ છે ને મારે આજ નથી કરાવવું. હું આવીને કરાવી દે. બહુ સારું એને હજામત કરાવે. એટલે બધું કામ થઈ ગયું. એટલે બાય મોટી તો ઉંમરનું વસીકું કરી અને છોકરું કઈ કહે છે નાનું એવું તેનું પડખામાં લાવી અને હોતી ઓલી હોના ઘરમાં હોતી. એમાં હાથી આવ્યો. હાથી બે વાડીઓ એટલે બે વાડીએ હાથી અને વાડીમાં ભાઈ લાય લાગી લાય લાગી આફડી બધું હરગી ગયું. બધું એટલે તમે જવો ને ઢોર ઢાખર બધા હાડીએ બપોરે દિવસના લઈ જાય હાંજે હવે ઘેરે એટલે દોવાઈ જાય એટલે બધા ઢોર ને વાડીએ લઈ જાય. તો વાડીએ ઢોર ને લાય લાગી તે ભેંસું ને ગાયું સાપ પાટલો થઈ ગયો. કાંઈ ન અરે એના ઓઘા બધું કાંઈ નમરે ઓલા વાડે ઓલા લુગડા મૂક્યા હતા ને કપડા
આ ઈ કપડાનો ગાંહડો હરગી ગયો, કાંઈ ન રહ્યું. અને હાથીઓ આવ્યા, એ વાણીએ લાઈ લાગે, હું કરો છો, હું કરો? તા તો આવી તો મંદી ઊંચી કે આજ તો માંડ વેરું ભર્યું હતું, તાજ પૂત્યું છે એમ. અરે ઉઠો ઉઠો ને ભાઈઓ, વાડીએ તો તમે જુઓ ક્યાં કોલસા થઈ ગયું બધું, હે કે વાડીએ બધું હરગી ગયું. અરે કે હવે બાપાને અને બાને જવાબ હું દે? અરે બહુ કરી ગયો, આ તો હાવ નવજ્યું થઈ ગયું કે ગા ભેંસો કે પણ કાંઈ ને મને ઢાંઢા બાંઢા બધું બરીને હરગીને કોયલા થઈ ગયું. અરે કે હવે ઓલા બધાય પાયું કે હાથીઓને દઈ રજા, અને આપણે ક્યાં હાથી હાટે રહેવા જઈએ કે કારણ કે ખાવું હું બધાય દાણા દૂણી બધું વાડીએ, ઘેરે કાંઈ ન રહી, દાણા બાણાની ધાણી ફૂટી ગયું, કાંઈ ન રહ્યું. હવે ખાવું હું? વળી મણ દાણા કોક ને લેવાય. ઓલા હાથે ભેગા થયા સાંજે, એટલે વિચાર કર્યો કે અરે હવે શું કરવું કે આપણે કે હવે મુંજાણા આ ઘેરો એક માણા, અને આપણે ખાવું પીવું હું, અને બા દાતા ને બા આવશે તો આપણે જવાબ હું દે? એ કે ઝીણકો હતો ને, એ કે હું ક્યાંક કામે વયો જાઉં, કામ ગોતે આવું, પછી આપણે બધા ત્યાં જાઉં છે, હું વયો જાઉં. કે જા ભાઈ, એ તો રજા દીધી એટલે આવડો આ તો બિસાડો ત્યાં થાય. અને બાય બિસાડી પોદરા ક્યાંકથી લઈ શેરીને બધેથી વાડો પાસે હતો તો વાડામાં સાણ થાપે. અને ન્યા આવ્યો એનો ધણી, ન્યા આવ્યો એટલે કે જો હું જાઉં છું કે કમાવા, અને કાંઈક કામ જડશે ને પછી બધાને તમને તેડાવી દઈશ, અને હું જાઉં છું કે એટલે કે લે હા તમે જાઓ છો? એટલે કે હા. કે ઉભા રહ્યો, સાણવાળા હાથ હતા ને, બે હાથ સાણવાળા હતા ને, વાંહી કે આ મને વાહો ધરો, વાહો ધર્યો એટલે થાપો મારી દીધો. એટલે કે કાં? એટલે કે આ બરોબર છે કે ઠીક કે. અને આને ધોતા એ ઘેરે લુગડે ને પહેરીને વયો ગયો બીજા. હાલો જાય છે ને, તા ગુરુ દેવને એમ થયું કે આ બે માણસે મારો ગુરુવાર પાડ્યો, આને દુઃખી નથી કરવા, અને આ બાએ સંસ્કારી છે, આને દુઃખી નથી કરવા. હામાં ગુરુદેવ સાધુના સ્વરૂપમાં આવ્યા. સાધુના સ્વરૂપમાં ગુરુદેવ આવ્યા એટલે કે ક્યાં જશો ભાઈ? એટલે કે ભાઈ અમે હાથ ભાઈઓ છીએ, અમારે બળી ગયું હતું, હરગી ગયું. મારા બા હતા ગુરુવાર રહેતા, અને મારી બા જાત્રામાં ગયા, અને બાઈએ ગુરુવાર પાડ્યો નહીં, ને અમારું તો ધનોત પનોત નીકળી ગયું છે. હું જાઉં છું કમાવા, જ્યાં કાંક કામ જડશે ને તો હું જાઉં, પછી વાહે બીજા આવશે કે આ કે ભાઈ હવે છે ને તું એમ કર, આ ઘેરો કાંઈ થઈને હાલીશ ને કે ગાવ બે ગાવ એક કારખાનું આવશે મોટું જબરજસ્ત, એ તારી વાત જોતા હશે કે આ શેઠ આવ્યો, આ શેઠ આવ્યો, તો તમે કામ બધાને કોપી દેજે, અને તું શેઠ તરીકે રહીશ, એ કારખાનું તારું જ છે, જાય. એટલે ઓલો તો પગે લાગ્યો અને ગયો તા તો ધોળા ફૂલ જેવા લુગડા પોતાને થઈ ગયા, મેલા હેલા જેવા તો હતા જ. ધોળા ફૂલ ક્યાં સામું જોવો તો એને એમ થાય કે મારા કપડા કેમ એટલા બધા તેજમાં થઈ ગયા. તા તો ઓલા માણસો ઘેરો ઉભો, આ શેઠ આવ્યા, લ્યો કે આ શેઠ આવ્યા, બહુ મોડા પડ્યા શેઠ તો કે. એટલે કે હા ભાઈ, એટલે કે તે અમને હવે તમે કામ હોકો એટલે અમે કામે લાગી કે કારખાનામાં આવી અને બધાને કામ હોપી દીધા. હો ને કામ હોપી અને પોતે ખુરશી નાખી દરવાજે બેસી ગયા ને તે ટાઈમ થયો એટલે બધા વયા ગયા. હો ને ઘીરે બધા વયા ગયા હવા કે પાછા આવ્યા તો ઓલા બધા ભેગા થઈને કે હે શેઠ બાપા બીજું બધું તો ઠીક,
તમે હાવ એકલા જ છો એટલે કે ના મારે છે ઘરવાળી કે પણ તમને અહીંયા એક બાઈ છે તમારે આ રોટલા ને બોટલા કરી દે તમે એને ઘરમાં રાખો નહીં કે ભલે ને બે તો હારી હોય કે તમને ટાઈમ નહીં પડે એટલે કે ભલે રે તે બીજી બાઈ કરી અને આ તો શેઠ તો એ ખુરશી માથે ઘરમાં બધું એકડે એકથી વસ્તુ મારું હાલ તો મારા સાધુ મહારાજ વાહ ભાઈ વાહ ઈ તો બે રેસે અને ઓલા બાઈને દુઃખ બહુ આપે બટકું રોટલા હેઠા બેઠા વધે ને શાક ને બાક ઈ આ બાઈને દીએ આને આ મૂકીને વીયો ગયો હવે તને તો મારે રોટલા ગુડવા નહીં કે એટલે આ બાઈ કે હા ભાઈ આ કે કાંઈ વાંધો નહીં બટકા કટકા ખાય જુસ્સો કાઢે બટકા કટકા ખાય તો હા બિચારી પાટો બની ગઈ અને કામ એક પછી એક એના તો એ ઘડીએ એ બાઈ નવરી